નમસ્કાર, ઇન્ડિયા એટ 9 માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા વડાપ્રધાન મોદીના મત વિસ્તારમાં વારાણસીમાં પહોંચી હતી। અહીં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક જનસભાને સંબોધિત કરી હતી। આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે, જેનો આજે 35મો દિવસ છે। આ યાત્રા મણિપુરથી શરૂ થઈને આસામ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ તેમજ બિહાર થઈને ઉત્તર પ્રદેશમાં મોદીના મત વિસ્તાર કાશીમાં પહોંચી ગઈ હતી। આ દરમિયાન રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે। રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશને એક કરવો એ જ આ દેશની દેશભક્તિ છે। હું તમને દેશની શક્તિ વિશે જણાવવા માંગુ છું। હું માં ગંગાની સામે અહંકારથી નહીં, શીશ ઝુકાવીને આવ્યો છું। मंदिर में मैंने मत्था टेका, गंगा जी का प्रणाम करने आया हूं मैं। उसके सामने, गंगा जी के सामने मैं यहां अहंकार से नहीं आया हूं। मैं सिर झुका के, सिर नीचे झुका के ऐसे मैं गंगा जी के सामने आया हूं। તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 35મા દિવસે વારાણસી પહોંચી હતી અને યુપીમાં શનિવારે ન્યાય યાત્રાનો બીજો દિવસ હતો। રાહુલ ગાંધી વારાણસી પછી ભદોહી જવા હતા, પરંતુ હવે તેમની મુલાકાત ફરી એક વખત મોકૂફ રાખવામાં આવી છે। કોંગ્રેસ પાર્ટીના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર રાહુલ ગાંધીની વાયનાડ મુલાકાત વિશે માહિતી આપી છે। તેમણે એમ પણ કહ્યું છે કે રાહુલ ગાંધી આ યાત્રાની શરૂઆત યુપીના જ પ્રયાગરાજ જિલ્લામાંથી કરશે। સંસદમાં ચાય પે ચર્ચા દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ પીએમને પૂછ્યું હતું કે ભાજપ અન્ય કેટલા લોકોને ખોટી રીતે જોડશે। અનેક મંત્રી અને પૂર્વ મંત્રીઓની ભાજપ સાથે જોડાઈ રહ્યા છે। મેં પીએમને પૂછ્યું કે ભાજપની ભૂખ કેટલી છે, ત્યારે પીએમે મને જવાબ આપ્યો કે જો લોકો બીજેપીમાં જોડાવા માંગતા હોય તો હું શું કરી શકું। મેં તેમને કહ્યું કે બીજેપીમાં લોકો નેતાઓ અને મંત્રીઓની ધમકાવીને પાર્ટીમાં જોડાવા માટે લાવે છે, જેમાં જવાબમાં પીએમએ કહ્યું કે લોકો સરકારનું કામ જોઈને ભાજપમાં જોડાય છે। લોકસભાની ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીમાં મોટા ભંગાણની શક્યતા વર્તાઈ રહી છે। સમાજવાદી પાર્ટીમાં આ ભંગાણને આગામી લોકસભા ચૂંટણીના પરિપ્રેક્ષ્યથી જોવામાં આવી રહ્યું છે। સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે અખિલેશ યાદવની પાર્ટીમાં 10 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ શકે છે અને પાર્ટીના 3 ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે। રાજ્યસભા ચૂંટણીના વોટિંગના દ્રષ્ટિકોણથી પણ આ ભંગાણને અખિલેશ યાદવ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે। તો વાત કરીએ મહાન ફિલ્મ નિર્માતા અને ઉર્દુ કવિ ગુલઝારની સાથે સંસ્કૃત સાહિત્યકાર જગતગુરુ રામ ભદ્રાચાર્યની જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે। પુરસ્કારથી સંબંધિત પસંદગી પેનલે જણાવ્યું છે કે ગુલઝાર અને જગતગુરુ રામ ભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર 2023 માટે પસંદ કરવામાં આવ્યા છે। મહાન ફિલ્મ નિર્માતા, ગીતકાર અને ઉર્દુ કવિ ગુલઝારની સાથે સંસ્કૃત ભાષાના વિદ્વાન જગતગુરુ રામચંદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે। પુરસ્કારથી સંબંધિત પસંદગીની પેનલે જણાવ્યું છે કે ગુલઝાર અને જગતગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર 2023 માટે પસંદ કરાયા છે। દિલ્હી વિધાનસભામાં આજે વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ છે, જેમાં ભાજપ હાર્સ ટ્રેડિંગમાં આરોપ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાકાતનું પ્રદર્શન કર્યું। વિધાનસભામાં વિશ્વાસ મત માંગતી વખતે સીએમ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે ચાપ ભાજપને સૌથી મોટો પડકાર છે, જેના કારણે તેમાં પર આજે ચારે બાજુથી પ્રહારો થઈ રહ્યા છે। આ બીજી વખત છે જ્યારે અરવિંદ કેજરીવાલ સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત માંગ્યો છે। 70 સભ્યોની વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 62 અને ભાજપ પાસે 8 ધારાસભ્યો છે।
મુખ્યમંત્રીએ કહ્યું કે અમારી પાસે ગૃહમાં બહુમતી છે, પરંતુ આ વિશ્વાસ પ્રસ્તાવની જરૂર હતી, કારણ કે ભાજપ આપ ધારાસભ્યને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. आज पूरे देश के अंदर बीजेपी का सबसे बड़ा चैलेंजर आम आदमी पार्टी है. आज अगर बीजेपी को खतरा है, भविष्य का खतरा है, तो केवल और केवल आम आदमी पार्टी से खतरा है. 2024 के अंदर बीजेपी अगर नहीं हारी लोकसभा चुनाव, तो 2029 के अंदर आम आदमी पार्टी इस देश को बीजेपी से मुक्ति दिलाएगी. आज जिस तरह से इन्होंने आम आदमी पार्टी पे हमला बोला हुआ है, इतने हमारे नेता गिरफ्तार कर लिए, हमारा सारा काम रोकने की कोशिश कर रहे हैं, धमकियां दे रहे हैं, ये कर रहे हैं, वो कर रहे हैं, सब तरफ से चारों तरफ से हमले ही हमले हमारे ऊपर किए जा रहे हैं. દિલ્હીમાં જખીરા ફ્લાયઓવર નજીક આવેલા સવારે 11:52 વાગે એક રેલવે દુર્ઘટના સર્જાઈ હતી. માલગાડીના 10 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. માહિતી મળતા જ રેલવે અને ફાયર બ્રિગેડની ઘટના સ્થળે પહોંચી અને કામગીરી કરવા પહોંચી હતી. આ માલગાડીના લોખંડની શીટના રોલ લોડ કર્યા હતા. દુર્ઘટના કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ રેલવેની ટીમ ખડી પડેલા ડબ્બાઓને સીધા કરવાનો પ્રયાસ કરી રહી છે. ટ્રેનનું સમારકામ પણ ચાલી રહ્યું છે. સરાઈ રોહિલ્લા રેલવે સ્ટેશન નજીક આ દુર્ઘટનાએ આકાર લીધો હતો. વાત કરીએ તેલંગાણામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહબૂબનગર જિલ્લાના પોન્નાકલમાં કેટલાક અજાણ્યા બદમાશોએ 21 રખડતા શ્વાનોને નિર્દયતાથી મારી નાખ્યા. સશસ્ત્ર ગુનેગારોએ આ હત્યાને અંજામ આપ્યો હતો અને આ પછી ગામમાં એક પણ શ્વાન બચ્યો ન હતો, જેના કારણે ગ્રામજનો આઘાતમાં હતા. બદમાશોના આ ફાયરિંગને કારણે અન્ય ઘણા શ્વાનો પણ ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે નેશનલ હાઈવેથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલા ગામમાં ફાયરિંગ બાદ એક પણ શ્વાન બચ્યો નથી. પશુપાલન વિભાગે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું. ત્યારબાદ અડકલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીનિવાસે શંકા વ્યક્ત કરીને શ્વાનોને પહેલા ઝેર આપવામાં આવ્યું હતું અને પછી બંદૂક વડે નજીકની ગોળી મારવામાં આવી હતી. ગામમાં અને હાઈવે પર સીસીટીવી કેમેરાના અભાવે પોલીસે આરોપીઓની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે હવે સત્તાધીશોએ સીસીટીવી કેમેરા લગાવવા માટે પગલાં લીધા છે. આ મામલામાં આર્મ્સ એક્ટ અને એનિમલ ક્રુઅલ્ટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. જોકે હજુ સુધી કોઈ શંકાસ્પદની ઓળખ થઈ નથી. આ ક્રૂરતા પાછળનો હેતુ શું હતો તે હજુ સ્પષ્ટ થયો નથી. શ્વાનને એક વફાદાર અને ચપળ પાલતુ પ્રાણી ગણાય છે. આ વાત સૌ કોઈ જાણે છે, પરંતુ શ્વાનની વફાદારી મનુષ્ય માટે કેટલી અસરકારક સાબિત થઈ શકે છે તેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં. હાલમાં જ એક એવા પાલતુ શ્વાનનો એક વિડીયો વાયરલ થયો છે, જેણે આખલા પરિવારને જીવતો બચાવ્યો છે. આખા પરિવારને જીવતો બચાવવાનો આ વિડીયો વાયરલ થયો, જેનો વિડીયો આશ્ચર્યજનક છે. વાયરલજનક વિડીયોની અંદર જોઈ શકાય છે કે શ્વાન એક નાનકડા ખાટલા પર બેઠો છે. આ દરમિયાન નજીકના ઉભેલા ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે જોડાયેલા એક્સેશન બોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આ ઘટના ધીરે ધીરે ઇલેક્ટ્રિક સ્કૂટરને પકડવા લાગી હતી, જેને લઈને કૂતરાના સતર્કતાના કારણે આ ઘટનાને રોકી શકાઈ હતી. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ નોટી બોય રોકેટને મદદથી INSAT 3DS સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. હવામાનની સચોટ માહિતી આપતો ઉપગ્રહ ઇનસેટ 3DS આજે એટલે કે 17મી ફેબ્રુઆરીએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થયો છે. તેને લિફ્ટ ઓફ થયાની લગભગ 20 મિનિટની પછી જીઓસિકોસ ટ્રાન્સફર ઓર્બિટમાં તૈનાત કરવામાં આવશે. અને ઉલ્લેખનીય છે કે હવામાનને લગતી માહિતી આપતી આ સેટેલાઇટને નોટી બોયનું હલામણું નામ આપવામાં આવ્યું છે. હવામાનશાસ્ત્રી ઉપગ્રહનું ફોલોઅપ મિશન છે, જે ભૂસ્થિત ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવશે અને તે સંપૂર્ણપણે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો ફિલ્મ દંગલમાં આમિર ખાનની નાની પુત્રી બતાવતી ભૂમિકા ભજવનાર અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન થયું છે. સુહાની આ દુનિયાની અલવિદા કહી છે અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી છે.
સુહાની ભટનાગરને છેલ્લા કેટલાક દિવસોથી ફરીદાબાદની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી અને ત્યાં તેની સારવાર ચાલી રહી હતી. થોડા સમય પહેલા જ સુહાનીના પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેના માટે તે દવાઓ લઈ રહી હતી, પરંતુ આ દવાઓના રિએક્શનથી સુહાનીના શરીરમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે સુહાનીએ ગઈકાલે સાંજે દુનિયાને અલવિદા કહી દીધું છે. આજે ફરીદાબાદમાં સુહાની ભટનાગરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કટ્ટર વિરોધી અને વિપક્ષી નેતા એલેક્સી નવલની જેલમાં મૃત્યુ થયું છે. તે લાંબા સમયથી જેલમાં હતા. યમાલો નેનેટસ જેલમાં તેમનું મૃત્યુ થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. જેલના વહીવટીતંત્રએ જણાવ્યું છે કે શુક્રવારે જેલમાં હરતા ફરતા હતા તે સમયે નવલનીનું આરોગ્ય સારું ન હતું. તેમણે તબિયત ઠીક ન હોવાના કારણે જાણકારી આપી હતી. તેના પછી તે બેહોશ થઈ ગયા હતા. તેના પગલે તરત જ મેડિકલ સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તે હોશમાં આવ્યા ન હતા. હજી સુધી તેમના મૃત્યુના કારણોની જાણકારી મળી નથી. આ પહેલા 2020માં તેમને સાયબિરિયામાં ઝેર આપીને મારવાની ખબર સામે આવી હતી, જેને લઈને અત્યારે હાલમાં તેમનું મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે, પરંતુ સરકારે આ વાતને ફગાવી દીધી છે. તેના પછી તેમને જેલમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા હોવાની અફવા ઉડી હતી. એલેક્સી નવલની રશિયામાં ભ્રષ્ટાચાર સામે પણ અભિયાન ચલાવતા હતા. આ દરમિયાન તે ઘણી વખત જેલ ગયા છે. તેમનો આરોપ હતો કે પુતિનના પક્ષે સંસદીય પાર્ટીમાં ગેરરીતિ હાજરી છે. આ આરોપ પછી તેમને 15 દિવસ માટે જેલમાં નાખવામાં આવ્યા હતા. નવલની લાંબા સમયથી પુતિનના ટીકાકાર રહ્યા છે. બીજી બાજુએ એલેક્સી નવલનીના મૃત્યુની જાહેરાત થઈ ત્યારે પત્ની યુલિના નવલની મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં હતી. તો વાત કરીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના મુખ્ય ટીકાકાર અને વિપક્ષી નેતા એલેક્સી નવલિન જેલમાં મૃત્યુ પામી ચૂક્યા છે, જેના કારણે હડકંપ મચી ગયું છે. મુખ્ય ટીકાકાર નવલની જ્યારે જેલમાં મૃત્યુ પામ્યા છે ત્યારે બાઇડન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડનની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે રાષ્ટ્રપતિ પુતિન સામે રોષ વ્યક્ત કર્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને નવલનીના જેલમાં મૃત્યુ બદલ રાષ્ટ્રપતિ પુતિનને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું છે કે નવલની સાથે જે થયું છે તે પુતિનની ક્રૂરતાનો પુરાવો છે અને હવે તેમણે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરવું જોઈએ. રશિયા સામે પીછેહટ કરી રહેલા યુક્રેનને કોઈ પણ સંજોગોમાં હારથી બચવા માટે પશ્ચિમના દેશો મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને હવે ફ્રાન્સ અને જર્મનીને સુરક્ષા કરાર કરીને સમર્થન આપ્યું છે. 28 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 2 વર્ષ પૂરા થશે, ત્યારે આ કરારને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. ફ્રાન્સ અને જર્મનીએ યુક્રેન આ યુદ્ધ હારે નહીં તે માટે મદદ કરવાનું નક્કી કર્યું છે. બંને દેશોએ યુક્રેન સાથે 10 વર્ષના સુરક્ષા કરાર કર્યા છે. ઝેલેન્સ્કીને પેરિસની મુલાકાત લીધી હતી અને ફ્રાન્સના પ્રમુખ મેક્રોને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ફ્રાન્સ સાથે થયેલા સુરક્ષા કરારના ભાગરૂપે ફ્રાન્સ દ્વારા યુક્રેનને $3.2 અબજ લશ્કરી સહાય પૂરી પાડવામાં આવી છે, જે યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ફ્રાન્સે કરેલી સૌથી મોટી સહાય છે. મેક્રોને કહ્યું હતું કે રશિયા સામેનું યુદ્ધ યુરોપના હિત, યુરોપના મૂલ્યો અને યુરોપની સુરક્ષા માટે નિર્ણાયક બનશે.
ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો બગડ્યા બાદ ભારતે કેનેડાના 41 ડિપ્લોમેટ્સને ગત વર્ષે દેશ છોડવા માટે આદેશ આપી દીધો હતો. બંને દેશના વણસેલા સંબંધોની અસર દેખાઈ રહી છે. કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજી અને સિટીઝનશીપનો હવાલો સંભાળતા વિભાગ દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ આંકડા પ્રમાણે ઓક્ટોબર-ડિસેમ્બર 2023ના સમયગાળામાં કેનેડાએ 6,69,203 વિઝા અરજીઓ મંજૂર કરી છે અને 2022માં આ જ સમયગાળામાં કેનેડાએ ભારતની 1.19 લાખ વિઝા અરજી પ્રોસેસ કરી હતી. આમ વિઝા અરજીના પ્રોસેસમાં 42%નો ઘટાડો થયો છે. સ્ટુડન્ટ વિઝાની વાત કરવામાં આવે તો આ જ સમયગાળામાં અપાયેલા સ્ટુડન્ટ વિઝામાં પણ 15%નો ઘટાડો નોંધાયો છે. આ મુદ્દા પર કેનેડાના હાઈ કમિશન દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. રશિયા અને યુક્રેનનું યુદ્ધ વચ્ચે હજુ પણ સમાયું નથી. જ્યારે યુક્રેનના અવદિવલ્કા શહેરમાં રશિયાએ કબજે કરી લીધું છે, ત્યારે યુક્રેને આ વિસ્તારમાંથી તેની સેનાને પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. યુક્રેનના નવા આર્મી ચીફ જનરલ સિરિસ્કીએ આ અંગે જાહેર કર્યું છે. હથિયારોની અછત અને રશિયાના તાબડતોબ હુમલાથી યુક્રેનના સૈનિકોને પીછેહટ કરવી પડી હતી. રશિયન સેનાએ યુક્રેનની સેનાને 3 બાજુથી ઘેરી લીધી અને તેના પર હુમલો કર્યો હતો, જેના કારણે યુક્રેનની સેનાની સપ્લાય લાઇન તૂટી ગઈ હતી. હવે યુક્રેનની સેનાની પરત ફરી રહી છે અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ નાટો દેશ પાસે મદદની ગુહાર કરી છે. ભારત પાકિસ્તાન સરહદ પર બીએસએફે એક પાકિસ્તાની નાગરિકને પકડ્યો છે, કારણ કે તે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પંજાબના ગુરદાસપુર જિલ્લામાં ઠાકુરપુર ગામ નજીક ભારતીય વિસ્તારમાં પ્રવેશ્યો હતો. આ અંગે બીએસએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની નાગરિક અજાણતા ભારતીય સરહદમાં પહોંચ્યો હતો અને તેની પાસેથી કંઈ વાંધાજનક વસ્તુ મળી હતી. બીએસએફે ધરપકડ કરેલા નાગરિકને વધુ તપાસ માટે પંજાબ પોલીસને સોંપી દીધો છે. બીએસએફ પંજાબ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને માહિતી આપતા કહ્યું છે કે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું છે કે 2024ની 16મી ફેબ્રુઆરીએ બીએસએફ સૈનિકે સરહદ નજીક એક પાકિસ્તાની નાગરિક જ્યારે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ગુરદાસપુર જિલ્લામાં ઠાકુરપુર ગામ નજીક ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યો ત્યારે તેને પકડી પાડ્યો છે. અમેરિકન પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધતી જઈ રહી છે. હવે અમેરિકન પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સિવિલ કોડ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ન્યૂયોર્કની એક કોર્ટ પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર મોટો દંડ ફટકાર્યો છે. કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ અને ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન વિરુદ્ધ કાર્યવાહી કરી લગભગ $355 મિલિયન અમેરિકન એટલે કે 29.46 કરોડ રૂપિયાનો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ દંડની રકમ પર લાખો કરોડોનું વ્યાજ પણ ચૂકવવું પડશે. આ સિવિલ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને ન્યૂયોર્ક કોર્પોરેશનમાં અધિકારી કે ડિરેક્ટર તરીકે કામ કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે કહ્યું છે કે પૂર્વ પ્રમુખ રાજ્યની અન્ય કોઈ કાનૂની સંસ્થાઓમાં 3 વર્ષ સુધી કોઈપણ પદ પર રહી શક્યો નહીં. તેમ કોઈપણ રજિસ્ટર્ડ કંપની માટે કોઈપણ નાણાકીય સંસ્થા પાસેથી લોન માટે અરજી કરી શકશે નહીં. કોર્ટે પોતાના નિયમમાં કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ છેતરપિંડી કરી છે અને તેમની કંપનીઓની સંપત્તિના મૂલ્યમાં અતિશયોક્તિ કરી છે. મેનહટન કોર્ટમાં આ 90 પાનાના નિર્ણયને કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પનું રિયલ એસ્ટેટ સામ્રાજ્ય જોખમમાં છે તેવો ઉલ્લેખ કર્યો છે. જૂનાગઢના મેદરડાના નાની ખોડીમાંથી નતાડિયા જવાનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે, ત્યારે બિસ્માર રસ્તાને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બિસ્માર રસ્તાને લઈને ચૂંટણી બહિષ્કારની ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવી રહી છે. ત્યારે શું છે બિસ્માર રસ્તાને લઈને થયેલો વિવાદ, જોઈએ મારા વિશેષ અહેવાલમાં. જૂનાગઢના મેદરડાના નાની ખોડિયારથી નતાડિયા જવાનો રસ્તો બિસ્માર હાલતમાં છે. 2018માં આ રસ્તો નવો બનાવવા માટેની અરજી પણ કરવામાં આવી હતી અને તે રસ્તો મંજૂર પણ થઈ ગયો છે, પરંતુ આજ દિન સુધી આ રસ્તો બનાવવામાં નથી આવ્યો, જેને કારણે ગામના લોકો અને ખેડૂતોને પસાર થવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નાની ખોડિયારથી નતાળિયા જવામાં રસ્તો ખરાબ છે તો સમજો અટાણે અમને 20 મિનિટનો સમય લાગે છે, નકર 7-8 મિનિટનો સમય હોય એના બદલે રસ્તો વહેલી તકે સુધારે સરકાર એવી અમારે આપણે ઇટાળી લીમદ્રા અને વિસાવદરથી જોડતો રસ્તો છે. એટલી બધી માણસને એટલી બધી મુસીબત સહન કરવી પડે છે કે આ તંત્ર કઈ નિંદ્રામાં સૂતું છે કે કઈ રીતથી જગાડવું કે અમારે રામધૂન બોલવી કે ઉપવાસ આંદોલન કરવા. આજે આના એક રો તો એમનેમ ખાઈ જાય છે, 3 બિલ તો એમનેમ થઈ ગયા છે. રસ્તાને લઈ સરપંચ સહિતના લોકો દ્વારા પણ કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રસ્તાને તાત્કાલિક બનાવવો જોઈએ તે માટેની માંગણી પણ કરવામાં આવી છે. જો આ રસ્તો તાત્કાલિક રિપેર કરવામાં કે નવો બનાવવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ગામના સરપંચ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ત્યારે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ તેને ગણકારતા નથી અને માત્ર આશ્વાસન જ આપી રહ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. જંગલનો રસ્તો છે, વાહન ધીમું હલાવવું પડે, જનાવરનો ડર લાગે છે ખેડૂતોને. તો હવે આમાં સરકાર કરે છે શું કઈ ખબર નથી પડતી. જિલ્લા પંચાયતના સભ્યના પ્રતિનિધિ જોલિતભાઈ બુસાને પણ અમે ઘણી વખત રજૂઆત કરી. એણે પણ લેખિતમાં રજૂઆત કરેલી છે તંત્રને, મીડિયા દ્વારા રજૂઆત કરેલી, પણ કોઈ એનું એક્શન લેવામાં આવ્યું નથી. બરોબર, એટલે આ સરકારને એવી રજૂઆત છે કે આ વહેલાસર અમારે જો રસ્તાનું કામ થાય તો સારું છે, નહીતર અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું. કે જે આજે 6 વર્ષથી મંજૂર થયું છે, અવારનવાર ગામના સરપંચો, ગામના આગેવાનો અને મેં અવારનવાર જિલ્લા પંચાયતમાં જનરલ બોર્ડ હોય ત્યારે પણ આ પ્રશ્નો 4 થી 5 વખત ઉઠાવ્યો છે. એની લેખિત માહિતી જોતી હોય તો મીડિયાના માધ્યમને હું તમે ડીડીઓ સાહેબ પાસે માગો તો પણ તમને મળી જશે. પણ છતાં તંત્ર એટલું બેદરકાર થઈ ગયું છે કે 6 વર્ષથી આ ટેન્ડર થઈ ગયું છે છતાં પણ આ રોડ બનતો નથી. તો કયા કારણોસર તંત્ર આજે કોન્ટ્રાક્ટરથી દબાય છે કે તંત્રની કોઈ મિલીભગત છે કે શું છે એમને સમજાતું નથી. આજે ગામડાના બિચારા ગીરના ગામડાના જે છેવાડાના માનવીઓ છે એના આ રસ્તેથી 6 વર્ષથી આ રોડ છે નહીં તો જવામાં કેટલી તકલીફ પડે છે. નતાળિયા અને નાની ખોડિયારનો જે જિલ્લા પંચાયત હસ્તકનો જે રસ્તો છે એ રસ્તો અંદાજે 5 કિલોમીટરનો છે. આ રસ્તો 2018માં મંજૂર થયેલ છે અને એમાં એજન્સી પણ ફિક્સ થઈ છે. રઘુવીર કન્સ્ટ્રક્શન કરીને એજન્સી છે રામસિંહ રામભાઈની. એ રસ્તો છે એને ખૂબ ડાઉન નાખ્યું હોય, એને પોસાતું ન હોય એટલે રોડ બનાવ્યો નથી. પણ આ એજન્સી છે રઘુવીર કન્સ્ટ્રક્શન, એ બોગસ એજન્સી જણાતા અમો આવતી બોર્ડમાં કદાચ આ એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકવા માટેના પૂરા પ્રયત્ન કરવા તૈયાર છે. બિસ્માર રસ્તા મામલે 2018માં રસ્તાનું 5 કિલોમીટરનું કામ મંજૂર થઈ ગયું હતું. આમ રોડનું કામ મંજૂર થઈ ગયા પછી પણ 6 વર્ષથી કામગીરી નહીં થતા લોકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે જોવું હવે એ રહ્યું કે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે કે પછી કામગીરી કરી અને ટલ્લે જ ચડશે. અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. આહિર સમાજ આગેવાન દ્વારા ચારણ સમાજ તેમજ ચારણ જગદંબા વિશે અભદ્ર ટિપ્પણી મામલામાં બોટાદના બરવાળા મામલતદારને આવેદનપત્ર અપાયું છે. ચારણ સમાજ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર અપાયું અને ગીગાભાઈ જીવાભાઈ ભમ્મર દ્વારા કરાયેલા અભદ્ર ટિપ્પણી અને નિવેદન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. મોટી સંખ્યામાં ચારણ સમાજ, રાજપૂત સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ સહિતના આગેવાનો પણ જોડાયા હતા અને તેઓ પણ આવેદનપત્ર આપવા માટે સાથે જોડાયા છે. 2024ના રોજ તળાજા મુકામે દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં ગીગાભાઈ જીવાભાઈ ભમ્મર નામના વ્યક્તિ દ્વારા આય સોનબાઈમાં તેમજ આય જગદંબાઓ વિશે તેમજ સમસ્ત ચારણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી, જેના કારણે ક્ષત્રિય સમાજ તેમજ ગઢવી ચારણ સમાજ તેમજ અમે સોનલ સ્વરૂપ તરીકે અમે લાગણી દુભાણેલી છે. જેના કારણે આજે અમે બરવાળા શહેર તેમજ બરવાળા તાલુકાના ક્ષત્રિય સમાજ તેમજ ગઢવી સમાજના લોકો મામલતદાર કચેરી બરવાળા ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ છે. બે દિવસ પહેલા આયર સમાજના તળાજા મુકામે જે સમૂહ લગ્ન યોજાયા હતા એમાં એક ગીગાભાઈ ભમ્મર નામના વ્યક્તિએ ગઢવી સમાજ વિશે અને આયમાં જગદંબા સોનલમાં વિશે એ ન બોલવાના શબ્દો બોલ્યા હતા અને જે શબ્દોના લીધે જે નથી સહન થતું ગઢવી સમાજને અને 18 વરણને જગદંબાનું આવે ક્યારે સહન નથી કરવાનું. અને જે પણ વ્યક્તિ મા વિશે ખરાબ બોલશે, કોઈ પણ સમાજ વિશે ખરાબ બોલશે તો ક્યારેય સહન નથી કરવાનું. એની માટે આજે અમે
બધા ક્ષત્રિય સમાજ 18 વર્ણ સાથે મળીને અમે આજે મામલતદાર કચેરી આવેદનપત્ર દેવા. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.